સુરતમાં સંકલનની બેઠકમાં ગરજ્યા એમએલએ વિનુ મોરડિયા સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિ થયાનો આરોપ લગાવ્યો છે। ગરીબોના ભાગનું અનાજ દુકાનદારો ખાઈ જતા હોવાની ધારાસભ્યએ રજૂઆત કરી છે। ધારાસભ્ય વિનુ મોરડિયાએ કલેક્ટરને ફરિયાદ કરી છે। સસ્તા અનાજની દુકાન પર લોકોને કેટલું અનાજ મળવા પાત્ર છે તે દર્શાવતું બોર્ડ લગાવવાની માંગ કરવામાં આવી છે। આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ વિનુભાઈએ કરી છે। સસ્તા અનાજની દુકાનોમાં મળવાપાત્ર જે ગરીબો માટેનું જે અનાજ હોય, ચોખા હોય, જે કઠોળ હોય અથવા તો જે ખાંડ હોય, તહેવારોમાં તેલ મળતું હોય, આવા પ્રકારની પૂરી જેનો કોટો મળવો પડે એ પ્રકારે કંઈક ને કંઈક દુકાનદારો ઓછું આપે એવી મારી પાસે એક બે ગ્રાહકોએ ફરિયાદ કરી। એટલા માટે મેં જનરલ વિષય લીધો કે કોઈ પણ દુકાનદાર મળવાપાત્ર જે અનાજ ને ચોખા જે છે એને દુકાન ઉપર બોર્ડ લગાવવામાં આવે, જેથી કરીને ગ્રાહકોને ખબર પડે કે અમને મળવાપાત્ર શું છે અને અમને જે સ્તંભ લે છે, સ્તંભ લઈને જે અનાજ આપે છે એમાં કોઈ વાર એમ કે ફરિયાદ કરે છે કે અમને ઓછું આપે છે, તો એવી જગ્યાએ સ્તંભ ન મારે, પૂરતો કોટો જે મળવાપાત્ર છે એ જ મળવો જોઈએ।